કોડીનારની હોટલમાં ચા વેચનાર વ્યક્તિને ઇન્કમટેક્સ વિભાગે 115 કરોડની નોટિસ ફટકારતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। વાત થોડી સાંભળવામાં અજુગતી લાગશે, પરંતુ સાચી છે। ચા વેચીને પેટીયું રળતા આસિફ મોહમ્મદ શેખને 115 કરોડથી વધુની રકમની ઇન્કમટેક્સ વિભાગે નોટિસ ફટકારી છે। આસિફ શેખ છેલ્લા 20 વર્ષથી કોડીનારની એક રેસ્ટોરન્ટમાં કામ કરી મહિને 10,000 રૂપિયા કમાય છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે। આસિફે ક્યારેય 5 લાખથી વધુ રૂપિયા પણ જોયા નથી, પરંતુ હાલ આસિફ મોહમ્મદ શેખ અને તેના પરિવાર પર આબ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ઇન્કમટેક્સ વિભાગે આસિફ મોહમ્મદ શેખને 115 કરોડ 92,09,921 રૂપિયાની નોટિસ ફટકારી ટ્રાન્ઝેક્શનનો ખુલાસો માંગ્યો છે, જેને લઈને આસિફ મોહમ્મદ શેખ અને તેનો પરિવાર મુસીબતમાં મુકાયો છે। નોટિસમાં આસિફે મુંબઈમાં વ્યવસાય કર્યાનો પણ ઉલ્લેખ છે, પરંતુ આસિફના જણાવ્યા પ્રમાણે તેમણે મુંબઈ જોયું પણ નથી। ત્યારે હવે જોવું રહ્યું છે કે સમગ્ર મામલે શું ઘટતું થાય છે। બમ્બોઈની નોટિસ આવી વેરાવળ, બરાબર। એ નોટિસનો મને કંઈ ખબર નથી ક્યાંથી આવી ક્યાં નહીં। પહેલી નોટિસ આવી હતી કે આવી ગયો ઓચિંતા નંબર ફેરફાર થઈ ગયો ને બીજી આવી એ ખવાઈ ગઈ, ત્રીજી આવી એટલે એમાં 115 કરોડ એમ લખીને આવી નોટિસ। હું તો મારા અભર છે, ના ભણેલો છે ના લખેલ છે, અંગૂઠા સાથે છે, બીજું કંઈ નથી। નોટિસ આવી છે, તમને કઈ ગયા હતા? નહીં, ક્યાંય નથી ગયો સાહેબ। હું એટલા વર્ષે આ નોકરી કરું, ક્યાંય ગયો જ નથી। કેટલા વર્ષથી તમે નોકરી કરો? 25 વર્ષથી હોટલ શિવ પાર્કમાં। શું કામ શું કરો? ચા બનાવવાનું લોજનો। બરાબર, તો તમે આ નોટિસ કોણે મોકલી? બંબોઈથી આવેલ નોટિસ વેરાવળ, બંબોઈ। કયા વિભાગમાં? એ કંઈ અમે લખેલું નથી સાહેબ નોટિસ। ઇન્કમટેક્સની છે? હા, તમારા કુટુંબના હોય, કોઈ સંબંધી સગા, ઈ ના કોઈ એ ના કરી કે સાહેબ। કોઈ પૈસા તમારા ખાતામાં ભર્યા હોય એવું? નહીં, તમારા ખાતામાં પૈસા કેટલા છે અત્યારે? મારા ખાતામાં 475 હતા, હમણાં 6 રૂપિયા છે ખાતામાં। સવારે હું ગયો તો બધી 110 સુધી। આ નોટિસ આવી સંદર્ભે તમે કોઈને જાણ કરી? હા, જાણ કરી હતી પહેલે વકીલને, તો એને કીધું હતું કે એ તો આવે, નામમાં ભૂલચૂક થઈ ગઈ તો મેં જાતી કરી છે, બીજી આવી ખોવાઈ ગઈ છે ને। અહીંયા તો બધીમાં જાણ કરી, પોલીસ સ્ટેશનમાં અરજી આપી દીધી, પછી એક વકીલ રાખ્યો। શું કહે છે? એ લોકો કે વાંધો જાણ કરી દીધી સાહેબને, પોલીસ સ્ટેશનમાં અરજી આપી દીધી, તો હવે કંઈ કે આવે તો પૂછતાછ કરવા આવી, બીજું કંઈ નથી। તમારા પાસે છે એવું? મારા પાસે ઇન્કમ ટેક્સ ઓફિસે જાણ કરી? નહીં, આજે ગયા હતા પણ હાથમાં ગોઈથી આમ ને ભેગી મોડું થઈ ગયું તો જઈ આવ્યું, ઓય આવ્યું પાછળ। તમે અત્યાર સુધીમાં કેટલા પૈસા એકારે ને પોણા 4 લાખ, અત્યાર સુધી 5 લાખ, બસ પછી પૂરું। જોયા જ નથી પાછા? જોયા જ નથી બીજા। તમારો પગાર શું છે? 10,000 10,000 રોજ મળે ને મહિને। આવડી મોટા રકમની નોટિસ આવી, તમારા પરિવારમાં તમારી પર શું વીતી? એ બધી ગભરાઈ ગયા કે એટલી નોટિસ આવી ક્યાંથી, કે અમારા પાસે કંઈ નથી, એટલું નથી, મકાન નથી ઘરના, ભાડે રહો મકાનમાં। એ વેરાવળની નોટિસ આવી ઇન્કમટેક્સની 115 કરોડ 9 લાખની, બરાબર। આ ત્રીજી નોટ આવી એટલે મને વાત કરી, એટલે અમે મારા સામે ઓલું કરે ને એને બતાવી કે પોલીસ કેસ કરી દે, એટલે પોલીસ કેસ કર્યો, બરાબર। હા, પોલીસ કેસ કર્યો એટલે પછી પત્રકાર બધાને જાણ કરી, બરાબર। અને મારી ના આજ 25 વર્ષથી નોકરી કરે, તે મકાનમાં ભાડેથી જ લઈશ, એ નાનપણથી, સમજી ગયા, નાનપણથી રહીશ। અને અટાણા સુધીમાં મારી પાસેથી 80,000 રૂપિયા ઉપાડ લીધો, પાછા લગ્ન કર્યા અહીંયા, બરાબર છે। એની દીકરો છે, આગલા ઘરના દીકરો છે, એની કોઈ પરિસ્થિતિ નથી। અને મકાન ભાડે વાળાના આજ 2 વર્ષના મારા સંબંધીને લીધે 2 વર્ષના ભાડા ચડી ગયા। હમણાં મકાન ભાડા વાળા ખાલી કરતા હતા, એને 10,000 રૂપિયા છોકરાને ખાતામાંથી ઉપાડી 10,000 રૂપિયા 32,000 રૂપિયા ભાડા મકાન વાળો માગે છે। હું 80,000 રૂપિયા માગું છું।